શું જોશ? નાસ્તકડા છે કે ભૂખ લાગી છે? ખાવું છું, ગરમ થાય છે કોકો. નાસ્તો કરો છે કે કોકો? મમ્મી હમણાં છે ને ગરમ કરે ને રોટલી, પછી આપણે બે ખાઈ લઈ. ત્યાં લગી હું પથારી પડી આવું. કોકો પગમાં શું કર્યું છે તે? અહીંયા જોવા દે. બારે કલર ઉડ્યો છે ને બહુ જ. હે હોળી રમીને આવ્યો છો તું? કોકોને આ એક રોટલી ખવડાવી એટલે ઓલા નાના છોકરાને આપણે કેમ પાછળ ફરીને આપણે એને જમાડતા હોય એના જેવું કામ છે એનું. એક રોટલી તો એવી રીતે ખાશે ને, અડધી ખાશે તે પછી આટા મારશે, વળી અડધી ખાશે, પછી વળી પાછો ફરીને આવશે. મારા નાટક તમારી પાસે જ ક્યાં? હજી અડધી રોટલી નથી જમી એટલે એમાં તો હમણાં પાછો વયો જશે. વળી પાછો આપણે વખત બોલાવવા જવાનું, પછી વળી પાછો આવે. કોકો તું તો આજે તો મસ્ત ખાસ ને, ચાવી લે. ડાયો છોકરો નાસ્તો કરે છે. ડાયો લા. ગાય નથી રોડ ઉપર. ખાવું હોય આરામથી અને મને કંટાળો આવી કે છે ને આટલું બટકું મૂકી દીધું. વરી આવી એ ઓલો હું તો છે અહીંયા. તું અહીંયા બેઠી છો, વાંધો નથી. કોકો આવશે તો તું ભાગીશ કેમ? હે ભાગીશ કેમ? બિસ્કિટ ખાવું છે તારે? જાડો આપું હો. અમારા ઘરમાં કોકો છે છતાંય મને જેમ ખાવા આવે છે.
ખાઈ લે આરામથી, નથી આવ્યો ઈ. જલ્દી ખા, જલ્દી. ખાવા માંડ. મિની જા, હવે તું વહી જા. ઓલો ઉઠે એની મોર, જલ્દી વહી જા. જા બિસ્કિટ ખાઈને પાણી પીને પછી જતી રહેશે. ફરી પાછી સાંજે આવે એવી રીતે. એને કોકોથી જરાય ડર નથી લાગતો. એની રીતે આવે, એના બિસ્કિટ ખાય, એના પાણીમાંથી પાણી પીએ. કેટલી આરામથી બધું કરતી હોય. જો બેઠી છે ને, જરાય કહેતા જરાય બીક નહીં. પાણી એટલી આરામથી પીશે. એ જ્યારે આવે ને ત્યારે ઓલો સૂતો હોય ત્યારે જ, જાગતો હોય ત્યારે તો ઓલો એને જોતી નથી મૂકતો. મીંદડી આવીને ગઈ ને પછી પાછો આવીને બેહી ગયો. એને ન ખાવું હોય, ભૂખ ન લાગતી હોય એને. મિની અહીંયા આવતી યાર, ખાઈ લેજે. તોય એને ખાવું હોય કોકો. જાવ ને બારે, તા નથી આવું ને. ટાટા. કાકા નતું આવું ને. હાલો હાલો, ઘરમાં તડકો છે, બહાર જાઓ. ખાલી આપણે બહાર જવાનું કહે ને એટલે ભાઈ હાલવા બોલી. શું છે કોકો અહીંયા? શું છે આપણે રાખ્યું છે? વધારે ન ખવાય અત્યારે, એક તો ગરમી છે ને. તૈયારી છે ટપ ખાવાની છે. આ બિસ્કિટ તો છે ને આપણે એને કટકા કરીને ન દેવા પડે. લે હાલો થોડો દૂર બેસી જા, ખવડાવું છું. બેસ જા નીચે.
એક આમ જરી એવું પડવા નહીં દઈ. નથી પડવા દઉં નહીં ને અમને કેટલા ભાવે લે. છે બિસ્કિટ. એ બીજું કૂતરું આવ્યું છે ઘરમાં. કોકો જો, કોકો જલ્દી ઓલે તા બિસ્કિટ ખાવા આવી હતી. આમ ઊભી રહે, ગઈ. તું ઊભી રહે. હજી તો જિંદગીને માન ભગાડી છે. ઊભી રહે. જલ્દી, બહુ તડકો છે. કીધું મારા બિસ્કિટ ખાવા આવી હતી. નથી દેવા ભાઈ આપણે એને. બેસ જા પાછો. હલ્લો, બેસ ને. દેખાય છે ગાંડો દીકરો મારો. આપણે કોઈને જ દેવાનું થતું હો, તું એકલો ખાજે. લે, જરાય નીચે પડવા નહીં દે હો. લાસ્ટ વધ્યું છે. લે, ખાલી થશે ને એ એને ખબર પડશે. એ વયો જશે જોઈને જ. લે, ફિનિશ. હવે શું કરું? કાંઈ નહીં, કે હું આ લો. હવે અહીંયા સુઈ જશે આરામથી. અંદર બહાર એવું નહીં કે એક જ જગ્યાએ સુવાનું. કોકો આજે ભાઈ આવવાના છે 2 દિવસ પછી. કે 2 દિવસ પછી હું તો બહાર જઈશ. હે, ભાઈ સાથે બહાર જવું છે ને? કે હા ચક્કર મારવા. જો તમને દેખાય છે કોકોનો દાંત નથી, ખાલી પાછળની દાંત જ છે. બીજી બાજુ કોકો આમ હતા નાનું હતું ને ત્યારે અમે લોકો એકવાર છે ને રમતા હતા તો ભાઈ પડી ગયા હતા. કા સમજો, ખાલી પાછળની દાંત જ છે. અમારી દીકરી ખાલી પાછળની દાંત જ છે. એવું છે ને. બારે જવું હોય તો પટ્ટો ક્યાં છે તારો? બતાવ જલ્દી. પટ્ટો ક્યાં છે? હાલ બારે જવું છે. ક્યાં રાખીએ આપણે? ક્યાં રાખીએ? એ ખબર છે બહાર જવા માટે પટ્ટો ક્યાં રાખી છીએ. નહીં કોકો? હમણાં પપ્પા આવશે ને એટલે લઈ જશે તને. ઓકે ઠીક. અહીંયા બેસીને વાટ જોઈશ પપ્પાની. હા, અહીંયા બેસીને વાટ જોઈશ. પપ્પા અહીંયા બેઠો કોકો. હવે એને એકવાર કહી દીધું છે કે પપ્પા આવીને લઈ જશે. જ્યાં સુધી કોઈ દેખાશે નહીં ને પપ્પા અથવા ભાઈ ત્યાં સુધી અહીંયા બેસે અને પટાને જોશે. બારે જવું તો બહુ જ ગમે છે. હે કોકો, આમ જોતો. તને કહું, તને બારે જવું બહુ ગમે છે ને? એ આવ્યા પપ્પા છે. કાન આમ બાજુ રાખીને બેઠો છે. હું શું બોલું છું ને બધું સાંભળે. દેખાય છે કાન સીધો. પપ્પા જો, પપ્પાને છે ને કોકોનું નામ આમ કોકો આપણે પહેલેથી કહે છીએ ને, પપ્પાને એમ જ છે કે એનું નામ ઓપો છે. પપ્પા એને છે ને ઓપો કહીને બોલાવે. ઓપો ઓપો છે ને, એને એ ખબર છે કે પપ્પા મને ઓપો કહીને બોલાવે છે. કાન આમ બાજુ જોવે છે. એ મોઢું નથી ફેરવતો તો એ કાન આમ બાજુ ફેરવે છે. ઓપો છે. ઓપો છે આ ઓપો. ઓપો મારું નામ છે કોકો. લાલ ખાવું હોય તો ભેગું હાલવા માંડવાનું હોય કોકો. જલ્દી મમ્મી કેતો. ચમચી. હા ચમચી છે.
કેવું આ ચિકન ખાય છે જો ફિનિશ આપ કરી દે છે ફિનિશ બસ હવે ઠામ નથી ખાઈ જાવ હાલો મૂકો કે પેલે હું યાદ કરી લઉં હે કાકા ઘણું બધું મોકલાય છે કામમાં કોકો